જય સોનભાઈ ડાયરા ને કેમ છો બધા મજામાં ને? તો આપણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જવાનું છે જુનાગઢમાં કાલે બધી આજુબાજુના જે સ્થળ છે ને આપણે બધા માતાજીના દર્શન કરવા જઈશું. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો. મળીએ જુનાગઢમાં. મિત્રો તો અમે આવી ગયા છીએ અહીંયા કેદાર હોટલે ચા પીવા. સંસ્થાપક ઉતરે એના શ્રવણ ઉતરે થાય માતાજી તને બ્લર કરી દેશું તારો ફેસ. આપણી સાથે જોડાઈ ગયા છે રાજવીરભાઈ કારખાના વાળા, જેમનું રાજકોટમાં બહુ મોટું નામ છે, દબદબો છે એવા રાજવીરભાઈ આટી પણ આપણી સમક્ષ વ્લોગમાં લાઈવના માધ્યમથી જોડાઈ ગયા છે. મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છીએ જુનાગઢ. હા 2 કિલોમીટર કાઢવા ચોક. ચાર્જર ઘરનું ચાર્જર કાઢે કે રામ રામ, જય માતાજી. અમને બેન વ્લોગમાં ના લઈ જતા, ના તો કીધી છે. મિત્રો અહીંયા સંસ્થાપક ગયા, દેવદાસભાઈ ગયા, હું ગયો, હરપાલભાઈ હવે હોવાની તૈયારી કરે અને આ વિષ્ણુભાઈ કંઈક વિચારે હજી ફાકી બાકી થૂકીને કરે. ધનરાજભાઈ બિચારા ખુરશી ઉપર કે આજ રાત હોવું નથી, જાગરણ કરવું હોય સિક્યુરિટી સંસ્થાપકની. તો બધાને એટલું જ જણાવવાનું છે. આ સાઈડ આપણા કોણ આવે છે? જો બધા ગડલા આવી રહ્યા છે, દેખાય છે તમને. ખાલી છે રૂમ એક જ મળ્યો, આખો જુનાગઢ બુક છે મિત્રો. અત્યારે એમાં શું સોનલ સેનાના બધા છોકરા મળવા આવ્યા ને સંસ્થાપકને રૂમ બધા બુક થઈ ગયા. એક જ વહી તો ખાલી ટાઈમ આઉટ થઈ ગયો ભાઈ. હું પર વાત પૂરી થઈ ગઈ. અહીંયા પંખો હાલે, એસી તો દેખાય જ નહીં, એ તો ખરી. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ. ગુડ નાઇટ મિત્રો. ગુડ મોર્નિંગ છે. ગુડ નાઇટ છે. કીધો તો ફોન કરવાનું શું છે? શું છે વ્યવસ્થા? શું છે ઓળખાણ પડે? બરાબર, સ્ટ્રોબેરી ફ્લેવર છે. બરાબર પાછો જુનાગઢ આવીને કેવું કરે, અહીંયા આવીને વાળ કપાવે. ઘરેથી કદી ટાઈમ ના મળ્યો આ લોકો. ઘરેથી ટાઈમ નતો મળ્યો તો શું કરે, કલે જાવ યાર. તો ફાઇનલી મિત્રો બધા બેસી ગયા છે નાસ્તો કરવા. હા ને બસ હું ને ભાઈ હરપાલભાઈ અમે ભાઈ નીકળી ગયા બાઇક લઈને મિત્રો જુનાગઢમાં ઘૂમરા મારવા. નજારો જોઈ શકો છો, ગિરનાર દેખાય છે. પાકા જીત કરતી ગાડી જાય હરપાલભાઈ ની, એમ કહેવાય મોરે મોરો ઉપરકોટે જાશું. તો મિત્રો આપણે આવી ગયા છે ભવનાથ સાઈડ, ઘૂમરા મારતા મંદિર છે. વિચાર છે થોડો ગિરનાર ચડવાનો મિત્રો. નો એ રહેવા દો ભાઈ, એ આપણે 5 ડગલા હલાતું નથી. ગિરનાર ચડવું એ આપણા બસની વાત નથી. નાગેશ્વરી માતાજીનું મંદિર સત્યભેટ છે. હરપાલભાઈ ને બધું અહીંયા ભાઈ જાણીતા બહુ. હરપાલભાઈ અહીંયા અડધી જિંદગી કાઢ નાખી. રામલાલ આચાર્યની ધાર્મિક શાળા અહીંયા છે. જો હરપાલભાઈ ને આવો બધી ખબર હે.
વાઈટ હોય તો થઈ જાય. જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ મયુર ફેશન. આવી ગયા છે. ગૂગલ પે કરો ભાઈ. હું ભાઈ એસટી મળી જાય ડાયરેક્ટ ડાયરેક્ટ એસટી મળી જાય. ક્યાં જવું તમારે? મંડળા માટે તો આપણી ગાડી છે ને. તો મિત્રો ફાઇનલી આપણે જાય છે બલિયાવાડ દેવલધામ. તો આપણા આ છે મેનેજમેન્ટ હેડ હરપાલ વાળા, જેમનો લુંગિયામાં અત્યારે બહુ મોટું શું છે હરપાલ નામ છે ને? નામ છે બધું છે આપણું. તો વાંધો નહીં. 1200 વીઘા વેડી છે ને તમારે? 5 ભાઈઓ હોય છે. 5 ભાઈઓ છે તો 200 આવે. કાંઈ વાંધો નહીં. 500 વીઘા છે, એમાંથી 100 વીઘા ખાલી સોનલ છે ને દાન દઈ દઈએ ને, બીજું કાંઈ નથી જોતું. દાન વધી જાય. વધી જાય. મને કોણ દે દાન? માં દેશો કોઈ તને. તમને દાન પછી અમે દેશું ને. દરબારો કવિરાજના કહેવાથી માથું દઈ દે તો 100 વીઘા વીડી લઈ જાય. માથું દઈ દે પણ નિતનો નાના એમ પૈસા કાઢવા પડે છે માથું. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. મળીએ દેવલધામ બલિયાવાડ. બ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓ બધાયને કહું છું. એટલે ધમકી દેશ કે પ્રેમથી કેસ? પ્રેમથી જ કહું. તો વાંધો નહીં. આમ કે એટલે કોકને લાગે કોઈને દેવાય જાય. તો વાંધો નહીં. પ્રેમથી જ આપણે રહેવાનું. પ્રેમથી ન જ કહું છું. હો. હા. માતાજી સુખી રાખે. મિત્રો તો આવી ગયા છે આપણે જમવા. ફર્સ્ટ ફ્લોર પેલા માળ. લેફ્ટ શું લેવાની? ફર્સ્ટ માળમાં એટલું તો ચડી જવાય. શરીરમાં હે ને આવી ગયા ફ્રૂટી રહેવી છીએ જોઈએ. જમવા. ઠાકર થાળ એનો પ્રખ્યાત થાળ ઠાકર થાળ. એ ફર્સ્ટ ફ્લોર. ફર્સ્ટ ફ્લોર કીધું તો ફર્સ્ટ ફ્લોર તો આ જ છે. તો મિત્રો હવે થોડુંક જમી લઈએ. તો મિત્રો ફાઇનલી બેસી ગયા છે બધા જમવા. હરપાલભાઈ કાઠી, લોંગિયા સ્ટેટ દરબાર, આપણા દેવદાસભાઈ. મજા જોઈને દેવદાસ હવે ત્યાં ઉપાધિ હોય ગઈ. એક નંબર વ્યૂ આવે છે મિત્રો આ હોટલથી. મિત્રો જમી તો લીધું છે પણ જમવાનો વિડીયો જ બનાવતા આમ ભૂલી ગયા. હવે લિફ્ટમાં ચડે તો એમ તો હાલો ક્લિપ એક બનાવી લઈએ. એટલે હવે લિફ્ટમાંથી પાછા હોટલમાંથી હેઠા ઉતરી રહ્યા છીએ. ફ્લોર તા દબાવો. બહારનું ગ્રાઉન્ડ દેખાડતો તો દબાવી દે. દબા. હરપાલ ઉભો તો એને લેતો જાવ તો હરપાલ ક્યાં? ભાઈ આજે આવશે એની રાતે આવી જાય વાંધો ડોન્ટ આજે આવી નહીં તો હાલે નહીં પાછી વનમાં કે ગ્રાઉન્ડ 100 દીધા મિત્રો આવે હાલે એમ એ નહીં કરે 100 રૂપિયા દઈ દીધા છે હવે હલાય એમ નથી મિત્રો. ફેર ચડે અમારો. ગલે ઈ લુગડા કાલ બનાવી દે મસ્ત હું શર્ટ કરતા એ સારો. બલિયાવાડા અહીંયા 8 કિલોમીટર હે. બલિયાવાડા 8 કિલોમીટર. હા. 8 કિલોમીટર રૂપાલા થઈ જાય વધારે થઈ જાય 70-80 કિલોમીટર. તો ફાઇનલી બલિયાવાડ માટે નીકળી ગયા છીએ અમે. બધા રામ મામા બધા પાછળ બેઠા છે અને ગાડી આપણે નીકળી ગઈ છે બલિયાવાડમાં જવા માટે. તો ફાઇનલી બલિયાવાડ પહોંચી ગયા છે મિત્રો. જય માં દેવલ બધાને. કોમેન્ટમાં બધા જય માં દેવલ લખી નાખજો. તો શ્રી સોનલ સેના ગુજરાત માના દર્શન કરવા માટે જઈ રહી છે.
નથી બનાવી. સંગઠન બનાવ્યું મેં ગાયોની સેવા કરી. બરોબર. તો બધા અહીંયા બલિયાવડ દેવલમાના મંદિરે બધાએ દર્શન કરી. આ રઘુભાઈ છે, એમ છતાં સોનાના સંસ્થાપક રાજભા ગઢવી ઊભા છે. બધા વાતું ચીતું ચાલુ છે. તો અત્યારે બધા માતાજીના મંદિરેથી દર્શન કરી અને ફરીથી જુનાગઢ તરફ બધા જઈ રહ્યા છીએ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો માતાજીના મંદિરેથી દર્શન કરી અને જુનાગઢ રવાના થઈ ગયા છીએ. તો આમાં દેવદાસભાઈ ગઢવી ગાડી આકે છે, જોઈ રહ્યા છો. આગળ રાજભાની જાય છે સ્વિફ્ટમાં. પાછળ શ્રવણભાઈ બેઠા છે, ધનરાજભાઈ છે, વિષ્ણુભાઈ છે, રાજવીરભાઈ છે, હું સૌ. તો આગળના વ્લોગમાં બન્યા રહેજો. અને આ વ્લોગ બનાવતા આવડતો નથી, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. સેનાની આઈડીને ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી અને જય સોનભાઈમાં. આમ કેમેરો હોય વાંધો રે, હું વાંધો લઈ લઉં હમણાં. સાહેબ હાલો. સાવજ ને અહીંયા બોલાવવાનું. હરપાલ હરપાલ લુંધિયા સ્ટેટ આને બોલાવો ને અર્પણ હાલ આપણે હું અંદર વયો જાઉં. સર તો ફાઇનલી આપણે વેલિંગેંગ ડેમે પૂગી ગયા છે મિત્રો. ગાડી પાર્કિંગમાં અહીંયા મૂકી દીધી છે. રાજવીરભાઈ માથું ઉડી રહ્યા છે. તો અત્યારે આપણે આવી ગયા છે વિલિંગન ડેમે. બધા અત્યારે આવી ગયા હે. સોનલ સેના આખી આપણી. આપણે હરપાલભાઈ રાજભા, આપણા હરપાલભાઈ છે,
અત્યારે મારી ચેનલ ને મારી આઈડી ને બધાય ફોલો કરી લેજો હો, ભૂલતા નહીં. આને કરો કે ન કરો. આગળ રાજભાઈલા જાય છે, હું તમને બતાવું. હોય આવો મારી તો કાલે ભાઈ તું કે ઉતાવળ કરી કે તો તમને કેવું લાગે છે અહીંયા વિલિંગન ડેમે આવીને? આ અમાર મહેશભાઈ હે ને સેક્રેટરી ને હે ને આજે આ શક્કર ટેટી ખરાબ થઈ ગઈ અમાર સેક્રેટરી ને રાતે રાડું નાખી ને એમાં અમાર સેક્રેટરી ની શક્કર ટેટી ખરાબ થઈ ગઈ. પાછું રિપેર કરવી પડશે. મજામાં ભાઈ મજામાં કઈ આવ્યા ભાઈ રામ રામ. આ અમારા સેનાના મેમ્બર હે બધાય. મારે લઈ આ અમાર રાહુલભાઈ રબારી, આ અમાર રામભાઈ આહિર, આ અમાર રાજભાઈ ગઢવી, આ અમાર રઘુ કાઠી. હવે બીજું કોઈ વધે? મારા બાપુ એ ગયા ઘરે. હાલો આ નજારો જો તમે, ખાલી એક વ્યૂ જો. એવું આપણાથી બોલાય નહીં. એમાં સોનલ સેનાના મેનેજમેન્ટ હેડ હે. આમ જોવો ખાલી તમે નજારો જોવો. નજારો દેખાડો. તો આપણે મળવા આવ્યા. હા હું ના ના હિમાલય નથી. બોલો હરપલભાઈ. હા તો હું એમ કહેવા માંગુ છું, બોલી જાય મોટું તો નહીં પણ નાનું નથી કરતો કાંઈ. આ ધનરાજભાઈ આને બતાવો. હવે લોક અહીં લાવો. આ છે રઘુભાઈ, આ છે વિષ્ણુ ગઢવી, મહેશભાઈ, આ રાજભા ગઢવી પોઈતે, રાહુલભાઈ રબારી, રામભાઈ આયર અને દેવદાસભાઈ અને શ્રવણભાઈ તમે જોઈ રહ્યા છો આગળ આવશે. આ બે આવ્યા જો. આ ભાઈ આવી ગયા. આ ભાઈ વિકી હા સિપાહીઓ ને છે ડારા ઘરની બારા. એક જ કરી લઈએ સેલી. આપણે બીજ ભરવા જાય ને બધા. રોડો રડિયામણું રે આયું નલનું આંગણું કે સ્વર્ગથી સોહામણું રે આયું નલનું આંગણું. બીજ ભરવાને સૌ બાલુડા જાય છે, મઢડાને મારગડે ગીતડાની ગાય છે. બીજ ભરવાને આ સૌ બાલુડા જાય છે, મઢડાને મારગડે એ ગીતડાની ગાય છે. આ ભાવિક કે ભવ સુધરી જાય મારી હોનલનું આંગણું કે લાગે રળિયામણું રે આયુ નલનું આંગણું માહો નલનું આંગણું. ઉજવતા તારા બાળકો પછી અમે નગર હોઈએ કે ને. બીજ ઉજવતા આ બધા તારા બાળકો પછી અમે નગર હોઈએ કે ને. પણ સોનલ સોનલ સમરીએ
અમે વસતા હોય વિદેશ, અમે વસતા હોય વિદેશ. એવી માં સોનલની એક ભાવના લઈને આપણે સોનલ સેના જ્યારે સ્થાપનામાં રાજભાઈ જ્યારે કરી ત્યારે બધાય ભાઈઓ ભેળા થયા ત્યારે એક મારી હાવ નવી રચના છે. આવતી સોનલ બીજમાં આપણે એ રજૂ કરશું. ઓ કોઈ કહે શક્તિયું, કોઈ કહે ચારણું, કોઈ કહે આયુ બાયું. ઓ કોઈ કહે શક્તિયું, કોઈ કહે ચારણું, કોઈ કહે આયુ બાયું. ઓ આવજો આયુ ચારણ ની જાયું, ભેડા રહીએ અમે ભાયું. એમાં એ મઢડા વાળી સોનલ માં આંબળ મારો હાથ. એમાં મઢડા વાળી સોનલ માં આંબળ મારો હાથ. એમાં આંબળ મારો હાથ. એમાં તો મિત્રો જુનાગઢમાં રાજદાનભાઈ ગઢવીને ત્યાં ડાયરો હતો સોનલ બીજનો, તો ત્યાં અમે જવા માટે નીકળી ગયા છીએ, અમે રાજદાનભાઈ ગઢવી. તો બધા મિત્રો સાથે જઈએ છીએ. માં ભગવતી મઢડાવાડી માં સોનભાઈ માનો 102 નો જન્મોત્સવ મારો લાડકો ભાઈ રાજ ગઢવી અને મિહિરભાઈ અને સમસ્ત વલ્લભનગર સોસાયટી આપ સર્વને સોનલ બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલીએ સોનલ. ગરમ પાણી આવે છે, નળ મહેશભાઈ છે. દરવાજો બંધ કરો, રાજદાન કહે છે બહાર અવાજ જાય છે એટલે. લાવો ફરીથી લોક. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સોનભાઈમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 3:30 અને તમે જોઈ રહ્યા છો તો રાજભાઈ વાગી ગયા છે, મહેશભાઈ પછી આપણે રામભાઈ. તો અત્યારે આપણે માતાજીના દર્શન કરવા બીજમાં થોડું ઘણું કામ છે એટલે આપણે ત્યાં સેવામાં રહેવું એટલે અમે એટલા વહેલા ઉઠીને જઈ રહ્યા છીએ. ઉઠા એટલે કે જો કે હું તો જ નથી, આ રાજભાઈ બધા ઉડી ગયા હતા. ઉદયભાઈ છે આગળ અમે જઈએ છીએ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા હોય. એટલા મહેનતથી વ્લોગ બનાવતા હોય એટલે જય માતાજી, જય સોનભાઈમાં. તો ફાઇનલી મિત્રો આજે છે માં સોનલની બીજ અને અમે નીકળી ગયા છીએ સોનલધામ મઢડા જવા માટે. તો વ્લોગમાં આગળ બન્યા રહેજો, માં સોનલના દર્શન કરશું અને ભવ્યથી ભવ્ય માની બીજ ઉજવશું. તો આપણી ગાડી પૂગી ગઈ છે મઢડા. મઢડાની અંદર આપણે એન્ટ્રી થઈ ગયા છીએ. માના ધજાના દર્શન બધા કરી લેજો. પછી આમ કરીને કાઢવી પડી, અંદર નાખી દીધી ગાડી. રોડ ઉપર સિંગાલપટ્ટી રોડ ઉપાડી એ લોકો હાથી હતા ઉપાડી કાઢી દીધી. હા મામા એ કોઈ મંદિરે પૂજી ગયા સાવ બોલાવી એવું તમારે. મંદિર અંદર અસ્કરી બધી સુરત, અમદાવાદ એવી
તો બધા શ્રી સોનલ સેના ગુજરાતના આપણા બધા સૈનિકો આવ્યા હતા, તો આપણે બધા બેઠા છે. અમારા રાજયભાઈ ને નવગણભાઈ ને બધા જો બેઠા છે મિત્રો. શ્રી સોનલ સેના ગુજરાતના સૈનિકો બહુ બધા આવ્યા હતા અને મટડામાં ખૂબ સેવા પણ આપી છે. પાર્કિંગમાં, મંદિરમાં જ્યાં જ્યાં જરૂર પડી આપણે એને સેવા કરી છે શ્રી સોનલ સેના ગુજરાત. જય માતાજી મિત્રો. તો હું કે રમીને બધા થાકી ગયા મટડા અહીંયા, તો નવગણભાઈ આવ્યા આરામ કરે બધા મિત્રો આવી ગયા છે થોડોક આરામ કરવા માટે. 5 મિનિટ ગાડીમાં રેસ્ટ કરીને પાછા રમવા માટે જવાના જ છે. આપણે પાણી પીએ તરસાજી આવે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે. બહુ મજા કરી બીજમાં, બહુ આનંદ થયો. તો હવે આપણે ઘર તરફ નીકળી ગયા છીએ અને રસ્તામાં આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. થોડો નાસ્તો કરી લઈએ અને પછી ડાયરેક્ટ દ્વારકા આપણા ઘરે વયા જશું. તો વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આગળના વ્લોગમાં. જય માતાજી, જય સોનભાઈ. ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ આગળના વ્લોગમાં. જય માતાજી, જય સોનભાઈ, બધા ડાયરાને.